વેલકમ બેક। તો દેશમાં અનેક જગ્યા પર એલર્ટ આપવામાં આવ્યું છે, એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે, સાથોસાથ કોસ્ટલ એરિયા પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। દેશના બધા જ એરપોર્ટ પર એલર્ટ છે, દેશની સરહદ પર પણ એલર્ટ છે, દેશના દરિયાઈ સરહદો પર પણ એલર્ટ છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાની વિમાન દેખાય તો ઉડાવી દેવાના આદેશ છે। પાકિસ્તાની વિમાન જો ભારતીય વાયુસીમામાં જે ઘૂસ્યું અને ત્યારબાદ F-16 ને તોડી પાડવામાં આવ્યું, પાડી દેવામાં આવ્યું, તે બાદ આ એલર્ટ આપવામાં આવ્યું છે। અને સાથોસાથ એ પણ જાણકારી આપવામાં આવી છે કે જો પાકિસ્તાની વિમાન ભારતીય સીમામાં ઘૂસતો દેખાય તો તાત્કાલિક તેના પર એક્શન લેવા પણ જણાવી દેવામાં આવ્યું છે। હવે ધીરે ધીરે એર સ્ટ્રાઇક બાદ જે પરિસ્થિતિ છે, જે બંને દેશ વચ્ચેના જે સરહદીય પરિસ્થિતિ છે તેમાં હવે તણાવ ઊભું થયું છે। એક તરફ ભારતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો, બીજી તરફ પાકિસ્તાન પણ હવે દાવો કરી રહ્યું છે અનેક પ્રકારના। તો ચર્ચા કરવા સ્ટુડિયોથી આપણી સાથે ઉત્પલભાઈ અને હરેશભાઈ બંને જોડાયા છે। ઉત્પલ સર, જે પ્રકારની સિચ્યુએશન છે, એર સ્ટ્રાઇક કર્યું ત્યાં સુધી તો દેશમાં ખૂબ જશ્ન થયું, પરંતુ આજે વહેલી સવારથી એવા સમાચાર પણ આવ્યા કે પાકિસ્તાને પણ ભારતીય જે IF છે, જે જેટ છે, તેને તોડી પાડ્યા, એક પાયલટને પણ એરેસ્ટ કર્યા છે। આ સમગ્ર સિચ્યુએશન જો જોઈએ 2 દિવસની, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને હવે હાલના સમયમાં આપ શું કહેશો કે કેવા પ્રકારની સિચ્યુએશન દેશમાં પનપી રહી છે? પાકિસ્તાને જે પુલવામાની અંદર હુમલો કર્યો અને ટેરરિસ્ટ સ્ટ્રાઇક કરીને કોલ્ડ બ્લડેડ મર્ડર આપણા 40 જવાનો CRPFના જવાનોને ઉપર જે એટેક થયો અને હિનિયસ અને ડાસ્ટર્ડલી એક્ટ થયો, એનો ભારત જેવા દેશે, સોવરેન કન્ટ્રીએ એને જવાબ આપવો જ જોઈએ અને જડબાતોડ જવાબ આપ્યો અને રિવેન્જ લીધું, માટે બદલો લીધો જેને ગુજરાતીમાં કહેવાય। એ બદલો લેતી વખતે આપણે પાકિસ્તાનની અંદર 80 કિલોમીટર્સ જઈને 1971 પછી પહેલીવાર LOC ક્રોસ કરી। એ વખતે કોઈ પણ મિલિટરી પ્લાનરે જે આ એક્ઝિક્યુશન લીધું અને જે પોલિટિકલ લીડર્સે અપ્રુવલ આપી, ત્યારે મિલિટરી એપ્રિસિએશન કે સ્ટ્રેટેજિક એપ્રિસિએશનની અંદર કે પોલિટિકલ સિચ્યુએશનની એપ્રિસિએશનમાં કોઈએ પણ એવું ફેક્ટર ના કર્યું હોય કે પાકિસ્તાન રિટેલિએટ નહીં કરે અને ચૂપચાપ બેસી રહેશે, તો એ મોટી ભૂલ કહેવાય। પણ એવું કર્યું ના જ હોય, કારણ કે હું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સથી કહું છું કે એવી સિચ્યુએશન હોય જ નહીં। અને માટે જ્યારે તમે કોઈ પણ સોવરેન કન્ટ્રીની અંદર 80 કિલોમીટર એરક્રાફ્ટમાં મિરાજ ફાઇટર્સ મોકલી અને મધરાતે જ્યારે આપણે આવી રીતે સ્ટ્રાઇક કરીએ, ત્યારે આપણને ચોક્કસ ખબર હોય કે આ વસ્તુનું રિટેલિએશન થશે। માટે આપણા આર્મ ફોર્સિસ, જે ઇન્ડિયન નેવી, આર્મી ને એરફોર્સ એ ફૂલ્લી એના ઓપરેશન પ્લાન સાથે રેડી હોય ને એકોર્ડિંગલી ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું હોય। માટે એ જ વખતે તેમ છતાં એટલી પોલિટિકલ મેચ્યોરિટી ને ઇન્ટરનેશનલ મેચ્યોરિટી દાખવી અને આપણે જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી, એમાં ચોખ્ખું કહેવાયું કે ના અમને કોઈ ટેરિટોરિયલ એસ્પિરેશન્સ છે, ના અમે પાકિસ્તાન એઝ એ કન્ટ્રીને પનિશ કર્યું છે, અને ના અમે ઇન્ટરનેશનલ કોઈ જાતના નોર્મ્સને તોડ્યા છે। અમે ખાલી આતંકવાદને ડામવા માટે પ્રીએમ્પ્ટિવ નોન મિલિટરી ટાર્ગેટ ઉપર સ્ટ્રાઇક કરી છે, અને માટે પાકિસ્તાનને આનો વાંધો ના હોવો જોઈએ। મેં પહેલા દિવસથી કહ્યું છે, પાકિસ્તાન ઇઝ નોટ ફૂલહાર્ડી, તો પાકિસ્તાને આ વસ્તુને એબ્સોર્બ કરી લેવી જોઈએ અને પાકિસ્તાને આની સાથે ભારતની સાથે કોઓપરેટ કરી અને એની નીતિઓ બદલવી જોઈએ। બટ પાકિસ્તાન વી નો ઇટ્સ એ રોગ નેશન અને ઇટ્સ એ ડિફિકલ્ટ કન્ટ્રી, અને ધેરફોર આ બધી વસ્તુ એની પાસેથી એક્સપેક્ટ કરી અને જેને ગુજરાતીમાં જેમ કહેવાય કે ગીતા કાગડા આગળ વાંચવા ના જવાય, અને માટે આ સિચ્યુએશન માટે આપણે તૈયાર રહેવું જોઈએ અને રહ્યા છીએ। એટલે હવે જ્યારે પાકિસ્તાને આ બધા ક્લેમ્સ કર્યા છે, ત્યારે વી હેવ ટુ એઝ એ મિલિટરી પ્રોફેશનલ આઈ એમ વેરી ક્લિયર ઇન વન થિંગ, that we are facing a professional army, અને એ પ્રોફેશનલ આર્મીનો પાકિસ્તાન ડેફિનેટલી યુઝ કરશે। માટે આમાં 3 વસ્તુ છે અને હું ક્વિકલી આને સમરાઇઝ કરીશ। એક જ મિનિટ સર, એક અપડેટ આવી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ। એક મહત્વપૂર્ણ સમાચાર અમે આપને ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ। પાકિસ્તાન પર ભારતનો વધુ એક કૂટનીતિક પ્રહાર, એક બ્રેકિંગ ન્યૂઝ અમે આપને જણાવી રહ્યા છીએ। ભારત, ચીન અને રશિયાનું પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત નિવેદન હવે સામે આવ્યું છે। આતંકવાદને પ્રોત્સાહિત કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવું એક સંયુક્ત નિવેદન, RICના વિદેશ મંત્રીઓની બેઠક બાદ સંયુક્ત નિવેદન selected in order to avoid civilian casualties. Excellencies, this was not a military operation. No military installations were targeted.
The limited objective of the preemptive strike was to act decisively against the terrorist infrastructure of Jaish-e-Mohammed in order to preempt another terror attack in India. India does not wish to see further escalation of the situation. India will continue to act with responsibility and restraint. તો બેગત રણનીતિક તો સુષ્મા સ્વરાજનું નિવેદન આપ સાંભળી રહ્યા હતા, જેમણે સ્પષ્ટપણે એ પણ જણાવ્યું કે નોન મિલિટરી ઓપરેશન હતું, તેમનો ઉદ્દેશ્ય કોઈ સામાન્ય જનતાને નુકસાન પહોંચાડવાનું કે પાકિસ્તાન પર વાર કરવાનો ન હતો, પરંતુ જૈશ એ મોહમ્મદ ભારતમાં ફરી એક વખત હુમલાનો પ્લાન કરી રહ્યો હતો, તેના માટે આતંકવાદ વિરુદ્ધની આ કાર્યવાહી હતી. તો બીજી તરફ વધુ એક કૂટનીતિક પ્રહાર સામે આવ્યો. પાકિસ્તાન વિરુદ્ધ ભારતની વધુ એક મોટી જીત છે, કારણ કે એક સંયુક્ત નિવેદન સામે આવ્યું, જેમાં ભારત, ચીન અને રશિયાનું આ પાકિસ્તાન વિરુદ્ધનું સંયુક્ત નિવેદન છે. આપ જુઓ, આતંકવાદને પ્રોત્સાહિત કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવું આ નિવેદન છે. RICના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ચર્ચાને આપણે આગળ વધારીએ. ચર્ચા કરવા આપણી સાથે જોડાયેલા છે ઉત્પલ સર અને હરેશ સર. હરેશ સર, ઉત્પલ સર, આપણી સાથે આપણે જે ચર્ચા કર્યા હતા તેમાં વધુ એક જીત, તો એક તરફ મિલિટરી એક્શન્સ લેવા, બીજી તરફ સ્ટ્રાઇક કરવી અને એલર્ટ આપવા, અને ત્રીજી તરફ એક કૂટનીતિક જીત પણ એક બાદ એક થવી. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? સી લેટ અસ નોટ ગેટ કેરીડ અવે. આમાં જે તમે કૂટનીતિની જીત કહો છો, એની અંદર જે જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પડ્યું છે, એની અંદર નથી પાકિસ્તાનનું નામ, કે નથી જૈશ-એ મોહમ્મદનું નામ, કે નથી કોઈ મઝૂર અઝહરનું નામ. માટે આ જે સ્ટેટમેન્ટ છે એ બહુ ઇટ ઇઝ ક્લેવરલી વર્ડેડ, અને એમાં જે આપણે જીત કહીએ છીએ, પણ એની અંદર ચાઇના અને રશિયાએ જે આ જાતનું ભારતની સાથે જે સોલિડલી જે સ્ટેન્ડ કરવું જોઈએ એ લીધું નથી. માટે એ વસ્તુને પણ એકનોલેજ કરવી જોઈએ, ઇફ યુ હેવ ટુ એનાલાઇઝ ધીસ પ્રોપરલી. માટે કૂટનીતિની જીત આપણે ખરેખર કરી રહ્યા છીએ, એમાં નાની પ્રયાસો કરી રહ્યા છીએ, પણ ક્યાં સુધી ને કેટલે સુધી લોકો આપણો હાથ પકડીને સાથે ચાલવા રહ્યા છે એ આપણે ખરેખર હવે એનાલાઇઝ કરવાની જરૂર છે. અને માટે ખોટા એવા ખોખલા આ જાતના વચનોની સાથે પાછળ ભરાઈ અને એવું માનીએ કે આ લોકો આપણો સાથ આપ્યા કરશે, તો એ વિચારવાની અંદર થોડું આપણે હાર્ડ રિયલાઇઝેશન કરવાની જરૂર છે. જો એટલા જ એ લોકો જોડે હતા અને આટલી આજે અત્યારે જે સિચ્યુએશન ડેવલપ થઈ છે, તો રશિયા અને ચાઇનાએ પાકિસ્તાનનું નામ કેમ ના લીધું અને જૈશ એ મોહમ્મદનું કેમ નામ ના લીધું? ધીસ આર ઓલ ડિપ્લોમેટીઝ જેને કહેવાય. દેર ઇઝ અ વર્ડ કોલ્ડ ડિપ્લોમેટીઝ. અને આ બધા ડિપ્લોમેટિક સ્ટેટમેન્ટના દેર ઇઝ નો મિનિંગ. એ સ્ટેટમેન્ટ તમે જે આપ્યું છે એમાં ડેફિનેટલી ઇટ્સ અ જનરલ સ્ટેટમેન્ટ. માટે હવે આપણે આપણા આ સ્થિતિની અંદર કોણ આપણા કયા રિયલ ફ્રેન્ડ્સ છે અને કયા હવામાં ઉડવાવાળા ફ્રેન્ડ્સ છે, એ બેને બાયફર્કેટ કરવાની જરૂર છે. કારણ કે હવે બધી સિચ્યુએશન જતી રહી દૂર. વી આર ઓલમોસ્ટ એટ વોર વિથ પાકિસ્તાન. અને જેમ જેમ આગળ જઈશું એ પ્રમાણે UN જનરલ એસેમ્બલી, UN સિક્યોરિટી કાઉન્સિલની અંદર આપણને હાર્ડકોર સપોર્ટની જરૂર છે. માટે આ જે જાતના અમે તમને સમજાવીશું ને અમે પાકિસ્તાનને સમજાવીશું ને અમે તમારી સાથે છે, એ બધા સ્ટેટમેન્ટના દિવસો ગયા હવે. અને વર્ચ્યુઅલી નાઉ there is a dog fight taking place in the Indian airspace, in the Pakistani airspace, in the POK. અને માટે હવે વી આર એટ વોર વિથ ઇચ અધર ઓલમોસ્ટ. યસ. અને માટે હવે આ બધી જે ખોટા એ પ્રમાણે ભ્રમમાં રહેવાની જરૂર નથી. દેટ ઇઝ નંબર 1. સેકન્ડલી, આ જે સિચ્યુએશન ઊભી થયા પછી જે જાતના ક્લેમ્સ ને કાઉન્ટર ક્લેમ્સ થઈ રહ્યા છે, એને માટે વી હેવ ટુ વેટ ફોર ધી એકચ્યુઅલ સિચ્યુએશન. કારણ કે ધીસ ઇઝ ફોગ ઓફ વોર. માટે જે આપણે ક્લેમ કરીએ બીજા કાઉન્ટર ક્લેમ થઈ રહ્યા છે. પાકિસ્તાનને આપણે અત્યારે જે જાતનો એ તરફથી સાય વોરફેર કે જેને સાયકોલોજીકલ વોરફેર કહેવાય, એ જે થઈ રહ્યું છે એની પર ખરેખર વિચાર કરવાની જરૂર છે. અને માટે પાકિસ્તાનને હવે એક જ વસ્તુ છે, જો ખરેખર ઇફ ધ નેશન અને પોલિટિકલ લીડરશિપ હેઝ મેડ અપ હિઝ માઇન્ડ કે નાવ હવે એને કોઈને કોઈ રીતે સ્ટ્રોંગ રિપ્લાય આપવાના દિવસ આવી ગયા છે, તો સો બી ઇટ એન્ડ લેટ્સ ગો હેડ વિથ ઇટ. પણ તેમ છતાં જે બંને સાઈડ અત્યારે તમે જુઓ તો ક્લાસિક સિચ્યુએશન એ છે કે પાકિસ્તાને પણ સ્ટેટમેન્ટ એવું આપ્યું છે, વી હેવ કેરીડ આઉટ અટેક ઓન એ નોન મિલિટરી ટાર્ગેટ. પણ તેમ છતાં તેમણે અને બીજું સ્ટેટમેન્ટ એ આપ્યું છે કે અમે અમારી સાઈડની LOC ઉપરથી અમે ફાયરિંગ કર્યું છે. માટે વી હેવ નોટ વાયોલેટેડ ધ સ્પેસ. પણ ઇન્ડિયા ઇઝ ઓલ્સો સેઇંગ ધેટ નો, દે હેવ વાયોલેટેડ ધ સ્પેસ.
સો માટે અત્યારે there is a fog of war going on. Claims and counter claims થઈ રહ્યા છે. We have to be very careful. Situation is very very delicate and anything and everything can happen. માટે let us not be irresponsible. Let us be very responsible. અને I am sure ultimately nobody wants a all out war between two nuclear armed neighbors. And if we do not have to go to all out major national war, then we have to be reticent. We have to be careful in making the statement. And media plays an equally important role in making sure that no unnecessary hype is created. Till the time the political leadership makes his mind very clear and they say that yes, we are determined to go to war with Pakistan. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ. સમગ્ર ઉત્તર ભારતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવે જો કે એક બાદ એક એલર્ટની સ્થિતિ વધી રહી છે. એક તરફ હવાઈ સેવા મોટા ભાગના દેશના એરપોર્ટ પર એલર્ટ આપી દેવામાં આવ્યા. અનેક એવા એરપોર્ટ છે જે સીમાને લગતા એરપોર્ટ છે ત્યાં હવાઈ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તો જયંત સિન્હાનું નિવેદન પણ સામે આવ્યું છે. અમે એરફોર્સના આદેશનું પાલન કરી રહ્યા છીએ. જયંત સિન્હાએ જણાવ્યું છે દિલ્હીથી ઉત્તર ભારતની વાયુ સીમા ખાલી કરાવવામાં આવી છે. તો આ તમામ પ્રકારની એક બાદ એક જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે, એક બાદ એક જે અપડેટ આવી રહ્યા છે, એલર્ટને લઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક બાબતો સૂચવી રહ્યું છે. બીજી તરફ જે આપણી સાથે એક્સપર્ટ હાજર છે, રિટાયર્ડ કોમોડોર ઉત્પલભાઈ હાજર છે, તેમનું પણ કહેવું છે કે હાલ જે પરિસ્થિતિ છે એ વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ ચોક્કસથી છે, પરંતુ ધ્યાન રાખવાની પણ જરૂર છે. એલર્ટની પરિસ્થિતિ છે, બંને તરફી દાવા થઈ રહ્યા છે. એક તરફ પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે કોઈ સીમાનું ઉલ્લંઘન કરી કોઈ નિયમનો ભંગ નથી કર્યો. બીજી તરફ ભારતનું કહેવું છે કે નહીં, પાકિસ્તાને ભંગ કર્યો છે. તો હાલ બંને દેશ વચ્ચે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. તેવામાં દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દેશની સેના જે છે, આર્મી છે, એ સજ્જ છે, તૈયાર છે. તંત્ર પણ મક્કમ છે ને એટલા માટે જ તમામ પ્રકારની ચોકસાઈ રાખવામાં આવી રહી છે. તો આપણે ચર્ચા કરી. આપણી સાથે લલિતભાઈ રાવલ પણ જોડાયા છે. સ્વાગત છે લલિતભાઈ આપનું. હરીશભાઈ, જે પ્રકારની સિચ્યુએશન છે, એક તરફ એરો સ્ટ્રાઇક બાદ તો લાગી રહ્યું હતું કે પાકિસ્તાન રિટેલિએટ તો કરશે જ, કારણ કે ચર્ચા તો હતી. જે રીતે ઉત્પલભાઈ કર્યા હતા કે એક પહેલાથી એ પ્લાન તો હતો ને, એક વિચારધારા હોય જ્યારે આવા પ્રકારની સ્ટ્રાઇક કરવામાં આવતી હોય. પરંતુ હવે જે સિચ્યુએશન છે, એક તરફ ભારત પણ દાવો કરી રહ્યું છે, પાકિસ્તાન પણ દાવો કરી રહ્યું છે, દેશમાં એલર્ટની પરિસ્થિતિ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો આવનારા સમયમાં, અથવા તો હાલની પરિસ્થિતિ કઈ રીતની અને દેશની જનતા કઈ રીતે સમજે આને? એક વસ્તુ સ્પષ્ટ છે કે એમણે હુમલો કર્યો, આપણે હુમલો કર્યો, બદલો લેવાઈ ગયો. એ પછી આપણને ખબર હતી કે પાકિસ્તાન એ શાંતિથી બેસવાનું નથી, કે એના નેચરમાં નથી, અને એટલા માટે એ પણ આપણને સામે જવાબ આપશે જ. આ વસ્તુ હકીકત હતી અને એટલા માટે એમણે પ્રયત્ન પણ કર્યો. ગઈકાલે કચ્છ બોર્ડર ઉપર એમણે ડ્રોન મોકલ્યો, એને આપણે ઉડાડી દીધું. આજે સવારે F-16 વિમાન આવ્યા 4, એમાંથી એકને ઉડાવી દીધો. બાકીના 3 ભાગી ગયા, અંદર ઘૂસી ના શક્યા. આ બધું જ બતાવે છે કે એ શાંતિથી બેસી રહ્યો નથી. ભલે આપણે એમ કહીએ બોલ એના કોર્ટમાં છે અને એ કંઈ એક્શન કરે પછી આપણે કરીએ. આવી સિચ્યુએશન પહેલીવાર આજે દેશમાં બની છે 71ની લડાઈ પછી, કે આજે એકબીજાના દેશો ઉપર હુમલા કરવાની બધી રીતની તૈયારી થઈ ગઈ છે. આખા દેશમાં એલર્ટ બધી જગ્યાએ અપાઈ ગયા છે. બધા જ એરપોર્ટ બધા ખાલી કરાવીને બધા જ એરપોર્ટ ઉપર ફ્લાય કરવા માટે થઈને આપણે તૈયારીઓ કરી નાખી છે. એટલે બંને આપણે એકલાએ કર્યું છે નહીં, બંને દેશોએ કર્યું છે. એમણે પણ એમના 5 એરપોર્ટ ખાલી કરાવી નાખ્યા છે જે બોર્ડરની પાસેના છે, અને ત્યાં સુધી એ લોકો ઉડવાની તૈયારી કરીને બેઠા છે. એટલે એમના મનમાં પણ છે. પરંતુ જે રીતના આજે વિશ્વના દેશો પણ આજે ધીરે ધીરે સ્પષ્ટીકરણ કરી રહ્યા છે. ગઈકાલે ચાઇનાએ કહ્યું કે અમે પાકિસ્તાન સાથે યુદ્ધમાં નહીં જોડાઈએ, પણ બંને જણાએ ધીરજ રાખવી જોઈએ અને બંને દેશે સમાધાન કરવું જોઈએ, કે શાંતિ રાખવી જોઈએ. આ એક વસ્તુ કહે છે કે કમસે કમ પહેલી વાર બોલતું તો થયું છે ચાઇના, જેના ઉપર આજે પાકિસ્તાનને ભરોસો, પણ આપણને ભરોસો નથી કે ચાઇના એના છે તો એની પર વિશ્વાસ કરી શકાય એના સ્ટેટમેન્ટ પર. અને જે રીતના આજે પણ સુષ્મા સ્વરાજ વિશ્વના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ગયા અને એમણે જે રજૂઆત કરી એ લોકોના માન્યમાં છે જ. અને એટલા માટે ભલે નામ દીધું એક ના હોય, કારણ કે આજે આખા દેશની અંદર, દુનિયાની અંદર બધાને ખબર છે કે આતંકવાદી દેશ કોણ છે અને આતંકવાદ ક્યાંથી પેદા થાય છે.
દરેક લોકો જાણે છે, એમાં નામ ઉલ્લેખ થાય જ નહીં. અને આમે તે પોલિટિકલી ભાષામાં ક્યારેક કોઈના નામ જો ક્યારેક કહેવાતું ના હોય, પણ આપણને ખબર છે કે બધા જ આજે એ પિન પોઈન્ટ કરી રહ્યા છે કે પાકિસ્તાનની અંદર આતંકવાદ પનપ્યો છે અને એણે જે રીતના આતંકવાદને સપોર્ટ કર્યો છે, જે રીતના દુનિયાની અંદરના દેશો આજે એના અગેન્સ્ટમાં થઈ ગયા છે, અફઘાનિસ્તાન છે કે આપણે છે તો ઈરાન છે કે આ બધા લોકો એના વિરુદ્ધમાં જ છે, કારણ કે ત્યાં પણ આતંકવાદી એ લોકોની પ્રવૃત્તિ ચાલુ છે. અને દરેક દેશની અંદર કોઈ પણ આતંકવાદી પકડાય ત્યારે કે એ પાકિસ્તાનનો છે, ચાહે અમેરિકાની અંદર પણ પકડાય તો કે અમેરિકાનો પણ એ છે, અને લાદેનને પકડ્યો તો પણ પાકિસ્તાનથી પકડ્યો એ પણ આતંકવાદી હતો જેણે અમેરિકાની અંદર કર્યું. એટલે બધાને ખબર છે કે આતંકવાદ ક્યાંથી ઊભો થાય છે, એની ફેક્ટરી ક્યાં છે, એમાં એનું નામ દેવાની જરૂરત નથી કે આ દેશ છે આ દેશ તો આતંકવાદ પેદા કરશે તો એને દેશે આતંકવાદ બંધ કરી દેવો જોઈએ. આજે એ કહે છે કે આતંકવાદની સામે અમે લડીશું, એનો મતલબ કે જ્યાં પણ આતંકવાદ થતો જે આતંકવાદ કરતો છે એની સામે અમે લડવા તૈયાર છીએ. અને એટલા માટે જ તે કે આજે આપણને જે સમર્થન દેશ આખા દુનિયાના અંદરથી બધાએ આપણને જે સમર્થન આપ્યું છે, અમુક તો ખુલ્લેઆમ આપ્યું છે. ફ્રાન્સ જેવાએ તો ખુલ્લેઆમ કહ્યું છે કે આ છે તો અમે હિન્દુસ્તાનની સાથે રહ્યા છીએ. ઇઝરાયલ કહે છે કે અમે હિન્દુસ્તાનની સાથે છું, બધી જાતની કોઈ પણ શરતો વગર અમે એને મદદ કરીશું. આ એમને એમ નથી બોલાતું, हाँ एक पॉलिटिकली व्यू पैसे की कोई कमी नहीं और राज्य सरकारों की मदद से गंगा को एवरल और તો અલગ અલગ રક્ષા વિશેષજ્ઞો એક્સપર્ટ્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે દેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશની સેના અને સરકાર મક્કમ છે ને એટલા માટે જ આ પગલાં લેવાઈ રહ્યા છે. હવે આ ત્રણ અલગ અલગ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ. પાકિસ્તાનનું જુઠ્ઠાણું જે સામે આવી ગયું છે તેની આ સાબિતી આપતા આ ત્રણ અલગ અલગ દ્રશ્યો. વર્ષ 2016ની તસવીર અમે આપને પહેલા દેખાડી, જે વચમાં આપ જોઈ રહ્યા છો 2016ની તસવીર, અને અત્યારે એટલે કે હાલના સમયમાં આજે પાકિસ્તાન આ જ તસવીર દેખાડીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હતું કે ભારતના આ જેટને નેસ્તાનાબૂદ કરવામાં આવ્યું, તોડી પાડવામાં આવ્યું. પરંતુ પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એક વખત પકડાયું. આ જો કે પહેલી વાર નથી, આ પહેલા પણ પાકિસ્તાને જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક ભારતે કરી ત્યારે પણ આવા જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પણ એ વાત સામે આવી હતી કે જૂના દ્રશ્યો દેખાડી, જૂની તસવીરો દેખાડીને તે પાકિસ્તાનની જનતાને, પાકિસ્તાનની આવામને ભોળવવાનો પ્રયાસ કરતું હતું. પરંતુ ફરી એક વખત આ સામે આવી ગયું છે. 3.25 કલાકે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ, પ્રેસ કોન્ફરન્સ 3.25 કલાકે. સવા 3 કલાકે વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદ, અને આ પરિષદમાં મહત્વપૂર્ણ બાબતની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે આરઆઈસી હેઠળ જે વિદેશ રશિયા, ચાઇના અને ભારતે નિવેદન આપ્યું તેના પર પણ સ્પષ્ટીકરણ થાય તેવી શક્યતાઓ છે. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે ચર્ચા કરવા મહાનુભાવો જોડાયેલા છે. રાવલ સર, જે રીતના હાલની સિચ્યુએશન છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ સિચ્યુએશનને? શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ એક વોરના એંધાણ છે? કારણ કે પહેલા આતંકવાદી હુમલો થાય છે, ત્યારબાદ ભારત 12મા દિવસે એક્શન લે છે અને બીજા દિવસે પાકિસ્તાને હવે એક્શન લીધા તેવા જૂઠાણું ફેલાવે છે. તો હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે વોરના એંધાણ છે બંને દેશ વચ્ચેના? હાલ પૂરતા જોવા જઈએ તો જે પ્રકારનું પાકિસ્તાનનું વલણ છે, પાકિસ્તાને પહેલાથી એ અનપ્રેડિક્ટેડ એનિમી છે આપણો, એટલે હાલ એનો કયો પ્રતિભાવ આપણા ઉપર આવે છે, કઈ પ્રકારે આપણને વળતો જવાબ આપવાની પ્રયત્ન કરે છે, એ ઉપર અત્યારે હાલ આપણે જે આપણા વિમાન તોડી નાખ્યા કે આપણે એના F-16 તોડ્યા, એ જે હોય દેટ ઇઝ ઓલ વોર પ્રોપોગન્ડા. અને એ પ્રોપોગન્ડા કેટલે અંશે સાચું એ ત્યાંની સ્થાનિક પ્રજાને, ઇન્ટરનેશનલ લેવલે પણ નહીં, ત્યાંની સ્થાનિક પ્રજાને આ સૈન્યનો અને ત્યાંની પાકિસ્તાન સરકારનો ફેસ સેવિંગ માટે એ આ પ્રયત્નોમાં જોડાયા હોય અને આ પ્રોપોગન્ડાથી ચલાવતા હોય એવું મારું માનવું છે. પણ આ પરિસ્થિતિ જો આગળ વધી તો જેમ બંને દેશોએ પ્રિકોશનરી મેજર રૂપે વોર પ્રિપેરેશન તરીકે જે આ એરપોર્ટ્સને ખાલી કરાવ્યા, આ બંને જગ્યાએ પ્રિપેરેશન થઈ ગયું છે, એ જોતાં કદાચ આ સ્થિતિ ક્યારે પણ સ્ફોટક બની અને વિફરી શકે એવું માનું છું. બિલકુલ, એક પ્રતિક્રિયા આવી રહી છે તેના પર નજર કરીએ. नहीं, यूएस का सपोर्ट मीडिया में आ ही रहा है. वैसे भी यूएस का सपोर्ट, यूएस का एक और देशों का भी, कोई भी देश आतंकवाद को पसंद नहीं कर रहा, क्योंकि आतंकवाद मानव सभ्यता के लिए खतरा है. इसलिए सारे मजबूत देश एक होंगे और भारत के साथ खड़े मिलेंगे.
અર્જુનરામ મેઘવાલ ભારતીય જનતા પાર્ટીના નેતા, જેમણે કહ્યું છે કે ભારત સાથે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે તમામ ઉભા છે. ચર્ચાને આગળ વધારીએ. ઉત્પલ સર, જે પ્રકારની દેશમાં અત્યારના એલર્ટની સ્થિતિ છે, પછી એ કોસ્ટલ એરિયા પર ચેકિંગની વાત હોય, એરપોર્ટને ખાલી કરાવવાની વાત હોય, કે પછી સમગ્ર ઉત્તર ભારતમાં તમામ જગ્યા ઉપર હાઈ એલર્ટ, રેડ એલર્ટ આપવાની વાત હોય, આ કઈ રીતે આને સમજી શકાય અને કેવા પ્રકારની તૈયારી થઈ રહી છે? આ એલર્ટ આપીને શા માટે આટલા એલર્ટ આપવામાં આવી રહ્યા છે? કેવા પ્રકારની તૈયારી દેશમાં ચાલી રહી છે? જ્યારે પણ આ જાતની સિચ્યુએશન ઊભી કરવા માટેની નેસેસિટી હોય કે જ્યારે તમે અંદરથી તમારા ઓપરેશનલ પ્લાન્સ બનાવી લીધા હોય, એ પછી દેશને તૈયાર કરવો એ બિલકુલ જરૂરી હોય છે ને, એને પ્રિકોશનરી સ્ટેજ કહેવાય. અને એ પ્રિકોશનરી સ્ટેજના પાર્ટ રૂપે દેર આર સર્ટેન સેટ પ્રોસિજર્સ વિચ હેવ બીન ડિક્લેર્ડ ઇન ધી વોર બુક. અને એ પ્રમાણે જ્યારે દેશને આ સિચ્યુએશન હોય ત્યારે આ બધા જે મેજર્સ હોય એ લેવાની બિલકુલ જરૂર હોય છે. એનું ઇન્ડિકેશન એ પણ છે કે તમે એનિમીને યુ આર કન્વેઇંગ ઇન ડાયરેક્ટ ટર્મ્સ કે વી આર નોટ ગોઈંગ ટુ બી ડેટર્ડ બાય યોર સેબર રેટલિંગ, અને વી આર ફુલ્લી પ્રિપેર્ડ, અને વી આર ગોઈંગ ટુ ગો હેડ ઇન અવર નેશનલ એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. માટે જે પણ કંઈ થઈ રહ્યું છે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધી ઓપરેશનલ પ્લાન્સ એન્ડ પ્રોસિજર. એટલે આ જ્યારે પણ તમારે જે બાયલેટરલ ફેસિલિટીઝ હોય કે જેનો અમુક જે ફેસિલિટી હોય મિલિટરી યુઝ માટે હોય, અમુક સિવિલ યુઝ માટે હોય, પણ એ સિવિલ યુઝમાંની પણ અમુક ફેસિલિટીઓ એવી હોય કે જે એલર્ટ્સ દરમિયાન કે ઇમરજન્સી દરમિયાન કે પ્રિકોશનરી સ્ટેજ દરમિયાન એને એવી રીતે તૈયાર કરવામાં આવી હોય કે એને મિલિટરી યુઝ માટે પણ કરી શકાય. એટલે આ બધા જે આખી પ્રોસિજર છે ઇટ ઇઝ ઇટ્સ પ્રિપેરિંગ ધી નેશન ફોર સમ મેજર ઇવેન્ચ્યુઆલિટી. હું હજી સુધી વોર શબ્દ વાપરતો નથી. ઇટ ઇઝ ફોર સમ ઇવેન્ચ્યુઆલિટી કે જેની અંદર આપણે આ બધી સિચ્યુએશન અને ફેસિલિટીઝનો યુઝ કરવો પડે, તો એને માટે અમુક બધી ફેસિલિટી એક્વાયર કરવી પડે, અમુક ફેસિલિટી સ્ટેન્ડ બાય રાખવી પડે, અને અમુક ફેસિલિટી it is ડાયરેક્ટલી અંડર મિલિટરી કંટ્રોલ. એટલે જેમ આજે તમે ઇવન મીડિયામાં પણ એટલે ન્યૂઝ ચેનલમાં પણ આવી રહ્યું છે, અમુક યુપી ને પંજાબના હાઈવે એની અંદર આર્મી એક્વાયર કરી લીધા છે. અને સિમિલરલી જે પંજાબ પોલીસ હેઝ બીન રિપ્લેસ્ડ બાય આર્મી. અને સિમિલરલી કોસ્ટલ સિક્યોરિટીને અમુક પોર્ટ્સ જે વાઇટલ ઇન્સ્ટોલેશન, નેવલ ઇન્સ્ટોલેશન્સ હોય ત્યાં આગળ પણ નેવલ વોરશિપ્સ એનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવે, શિપ્સ ડિપ્લોય થાય, સબમરીન્સ ડિપ્લોય થાય, એરક્રાફ્ટ ને એવેક્સ ને એ બધું હોય હવામાં ફિક્સ સ્ટેશન પેટ્રોલ આપવામાં આવે. અને જે આર્મી ફોર્મેશન્સ હોય દે ઓલ્સો મૂવ ટુ ધી ફોરવર્ડ પોઝિશન. ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ જેને FOBs કહેવાય, દે ઓલ્સો ગેટ એક્ટિવેટેડ. Pilots are kept on absolutely stand to notice. Within 2 minutes of 1.5 minutes they can get airborne and they can go into action. So આ બધી તૈયારી we are preparing for certain eventuality. અને let it be that way. It is part of the procedure. અને એ પ્રમાણે તમે કાલે ઉઠીને પાકિસ્તાન કંઈ ફુલાડી કે ફુલિશ પગલું ભરે તો ઇન્ડિયા as a great nation should not be found wanting. અને that is a necessity of the military leadership, અને that is a necessity of the political leadership. એટલે હવે આપણે જ્યારે આ સ્ટ્રાઇક કરી ત્યારે વી ન્યૂ કે ભાઈ પાકિસ્તાન is going to react on this, અને રિટેલિએટ કરે beyond a certain measure, then we have to utilize all these forces which are at our disposal. અને માટે આ બધાને પોઝિશન કરવા માટે, તૈયાર કરવા માટે જે જાતના પ્રિકોશનરી સ્ટેજની અંદર જે પ્લાન્સ એક્ઝિક્યુટ કરવા પડે એની માટેની આ તૈયારીઓ છે. બિલકુલ એક તૈયારીના ભાગરૂપે આ તમામ વસ્તુ થઈ રહી છે. અને જે રીતે ઉત્પલ સર કહી રહ્યા છે કે જો પાકિસ્તાન પોતાની હદ પાર કરે છે, જો રિટેલિએટ કરવામાં, જો જવાબ આપવાના હદ પાર કરે છે, તો ભારત સક્ષમ રહે અને તૈયાર રહે તે માટેના આ તમામ પ્રકારના સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે. આ રોકાઈએ એક નાનકડા બ્રેક બાદ, અને બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીએ.